આપણે ભગવાનમાં જોડાવું છે. શું કરીએ તો ભગવાનમાં જોડાઈએ? દેહ કરીને તો ભગવાનની પૂજા કરીએ છીએ, દંડવત કરીએ છીએ, માળા કરીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ, બધું ઘણું કરીએ છીએ. પણ ભગવાનમાં દેહ કરીને તો જોડાવાનું નથી. જોડાવાનું છે મને કરીને. માટે મનમાં એવું કંઈક હોવું જોઈએ કે જેને લઈને આપણે ભગવાનમાં જોડાઈએ. જો મનમાં એ વાત ન પડી હોય તો બહારથી ભગવાનને ભેટીએ તો પણ ભગવાનમાં જોડાઈ ના શકીએ. અને મનમાં જો એ વાત પડી હોય તો ભગવાનને દેહ કરીને ન ભેટો તો પણ તમારું મન ભગવાનને વળગેલું જ રહે. ભગવાનમાં વળગવામાં આમ ગણો તો હાવ સીધું છે, ને આમ ગણો તો થોડું અઘરું છે. જો ભગવાનની કૃપા સમજાય તો ભગવાનનું કર્તૃત્વ જ આપણે સર્વથા દિલમાં ધારી રાખીએ તો ભગવાનમાં મન રહે જ. પણ ભગવાનમાંથી મન આપણું ક્યારે છૂટું પડી જાય છે તો જ્યારે આપણે મેં કર્યું, મને સૂઝ્યું, આવા બધા વિચારો આવે છે ને ત્યારે ભગવાન સાઈડ થઈ જાય છે. પછી ભગવાનમાં મન રહેતું નથી, આપણું મન આપણામાં જોડાઈ જાય છે. અને આપણે એટલે દેહ, આત્મભાવ તો હજી જાગ્યો નથી. એટલે આપણે ભગવાનમાં જોડાવાને બદલે દેહમાં જોડાણા એટલે કરતા બન્યા એટલે અહંકાર આવ્યો. હવે મને કહો, ભગવાનમય વૃત્તિઓ હવે રહે જ કેવી રીતે? કેમ જે વૃત્તિઓ દેહમય થઈ ગઈ, માયામય થઈ ગઈ, આપણે થોડો બીજો બધો સ્વાદ લેવા માંડ્યા કે જે સ્વાદ આપણે માટે ઝેર છે એ લેવાય નહીં. એના અધિકારી માત્ર પુરુષોત્તમ નારાયણ છે. એમ જે આ પ્રશંસા છે ને એના જેવું કાતિલ ઝેર બીજું કોઈ જગતમાં છે નહીં. એ થોડું ઘણું જો મનાઈ ગયું, ભગવાને મને નિમિત્ત બનાવ્યું, એમ જો પોતાનું ધ્યાન થયું તો ભગવાનનું ધ્યાન ગયું સમજો. ત્યાં સુધી તમે એને જ બધો યશ આપો ત્યાં સુધી એ આપણી પાસે રહે. થોડો કોઈ યશ તમે ખાઈ ગયા એટલે ભગવાનને તરત મનમાં એમ થાય છે કે સાલે ગદ્દારી કરી. કરતા હું છું, મારા પ્રકાશા વિના કોઈથી કાંઈક વિચારે કરી શકાતો નથી, હું છું એવું જ્ઞાન અનુભવાતું નથી, તો પછી આણે કર્તૃત્વ પોતામાં માની લીધું એટલે મારું કર્તૃત્વ માર બેટો ચોરી ગયો. પછી ભગવાન આપણી પાસે હું જોઈને ઊભા રહે. માટે આ દુનિયામાં, આ દેહમાં આપણે જ્યાં સુધી છીએ ત્યાં સુધી ભગવાન સામું જોઈ રહેવું જોઈએ તો ભગવાનમાં જોડાવાય. જો આપણે આપણી સામું જોયું તો ભગવાનમાંથી આપણી વૃત્તિ ખસી જાય અને બીજે જતી રહે કે જ્યાં જવી જ ન જોઈએ, જે ભૂલ થવી જ ન જોઈએ એવી બહુ મોટી ભૂલ થઈ પડે. પછી એ ભગવાનમાં જોડાવામાં જબ્બર નડે. અને આપણે તો ભગવાનમાં જોડાવું છે. કેમ જે આપણો જન્મ ભગવાનમાં જોડાવા માટે થયો છે. મોટાના આશ્રય તળે જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જે એની આજ્ઞામાં રહેવું થોડીક ભી પડે, મન ધાર્યું ન થાય ને ત્યારે જ ભગવાન પમાય છે. પણ કોઈ મોટાની નિશ્રામાં રહેતા હોઈએ તો માયા કદી ફાવતી નથી. ભગવાનમાં જોડાવા માટે કોઈ ભગવાનમાં જોડનાર જોઈએ તો જોડા.